દોસ્તો, આ પ્રી વેડિંગ બાદ ગુજરાતના જામનગર ખાતે ફરી એકવાર અંબાણી પરિવાર દ્વારા એના કર્મચારીઓ માટે ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું, જેમાં ફરીથી અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. તે એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. અને આખરે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ફંક્શન કોના માટે રાખવામાં આવ્યું હતું અને આ ફંક્શન ફરી જામનગર ખાતે જ કેમ રાખવામાં આવ્યું હતું. આ તમામ બાબતો વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાધિકા અને અનંતના આગામી લગ્ન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે અંબાણી પરિવારે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ ખાતે કર્મચારીઓ અને એમના પરિવારોને અંદાજે 25,000થી વધુ લોકો માટે ભવ્ય સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. નીતા અને મુકેશ અંબાણી પછી અનંત અને રાધિકાએ વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું અને ત્યારબાદ લગ્ન પૂર્વેના ઉત્સવો દરમિયાન એમના યોગદાન અને સહકાર માટે તેમજ જામનગરને રિલાયન્સ અને તેમની પોતાની વ્યક્તિગત મુસાફરીનો એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભાગ બનાવવા બદલ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે આ તમામ જામનગર વાસીઓનો પણ અંબાણી પરિવાર વારંવાર આભાર વ્યક્ત કરતા હોય છે અને એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય છે, જેની કેટલીક તસવીરો પણ આપણે જોઈ છે. આ ઉજવણીની લાક્ષણિકતા રિલાયન્સ શૈલીમાં એટલે કે પાર્ટીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ અને અરિજીત સિંહના એ અદ્ભુત પરફોર્મન્સ દર્શાવતા મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે રીતે સ્પેશિયલ ગેસ્ટ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય એવી જ રીતે રિલાયન્સના કર્મચારીઓ માટે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર દોસ્તો, અંબાણી પરિવાર એ સૌ લોકોનું દિલ જીતી લે છે. એમના કર્મચારીઓ માટે પણ આટલી વ્યવસ્થાઓ કરે છે કે જાણે મોટા મહાનુભાવો માટે કરતા હોય. આ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારના દરેક સભ્યોએ ખાસ સ્પીચ આપી હતી અને આ સેલિબ્રેશનને ભવ્ય બનાવ્યું હતું. પ્રી વેડિંગનો ખર્ચ ભલે 1,000 કરોડ આંકવામાં આવેલ છે, પરંતુ દોસ્તો, આ પ્રી વેડિંગ સેલિબ્રેશન 3 દિવસથી વધુ ચાલી રહ્યું હતું. કર્મચારીઓ માટે રાખવામાં આવેલ સેલિબ્રેશનનું આમંત્રણ પાઠવતી વખતે એ સૌ મહેમાનોને ખાસ રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને ખાસ ઉપસ્થિત રહેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. સાથે સાથે મીઠાઈ, ચોકલેટ પણ મોકલવામાં આવી હતી. ખરેખર સૌ કોઈના મનમાં એ વિચાર જરૂરથી આવે કે જો પ્રી વેડિંગ આટલું ભવ્ય છે તો લગ્ન કેટલા ભવ્ય હશે.